પાણી વાળવા તો વિડીયોમાં ઠેલા બિના રહેતો રોપ કેવો છો વીગો કે નથી વીગો તો વિડીયોમાં ઠેલા બિના રહેતો હું જાઉં છું વાડીએ ડુંગળીમાં પાણી વાળવા ને રોપમાં પાણી વાળવાનું છે તો ઠેલા બિના રહેતો વિડીયોમાં તો હાલો મળીએ આપણે વાડીએ જઈને હવે થોટાણ આવી ગયા છે આપણી વાડીએ તો અહીંયા જાય છે રોપમાં પાણી ડુંગળીના તો ડુંગળીનો રોપ વીગો કે નહીં વીગો એ ચેકઅપ આપણે કરીશું જરાક જ્યાં રોપ છે વાવેલો રીંગણીનો નહીં પણ ડુંગળીનો કેમ કે આમાં પાણી પી ગયું એટલે ઉગેલું તો છે પણ દેખાશે નહીં કોક કોટલી કાઢી ગયું છે હજી અહીંયા જો અહીંયા કોક કોટા કાઢ્યા છે અહીંયા તો દેખાય છે લાટ કેમ કે પાણી માથે સડી ગયું ને ફરી ગયું ને એટલે ઓછો બતાવે જો અહીંયા તો લાટ બધો બતાવે તમને જો અહીંયા જો અહીંયા ઘણો દેખાય કેમ કે અહીંયા પાણી માથે ફરી ગયું ને એટલે હિરખું નહીં દેખાય તો બાજુમાં જો મકાઈ ઉગેલી છે ન બતાય તમને તો આમાં પાણી જાય છે ને હવે 1 કિલો બાકી રહ્યો છે પસાટે પણ પી ગયું પાણી નાખું બરોબર કમ્પ્લીટ પાણી જમણ દેતું જાય છે જો આ મકાઈ ઉગેલી છે મકાઈ ઉગી ગયા યાર રોપે ઉગી ગયો જો આમ ઉગેલી છે મકાઈ તો જો નાખું મરડાવી લીધું છે હવે 1 કિલો બાકી રહ્યો છે હવે પાણી જાય આગળ તો હું અહીંયા આગળ જાઉં હવે તો અડધું નાખું પીધું છે હજી જો અહીંયા ઉગી ગયો છે રોપ જો પાણી હેલું આવે કઈ કામ જો પાણી ધોળ્યું આવે જો પાણી ઉગી ગયું દોસ્તો હવે ફરીથી મળશું આપણે નવા વ્લોગમાં. જય માતાજી જય મંગલ. પહેલી વાર આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં.